લાસ્ટ વાળા લેક્ચરની અંદર આપણે ત્રુટિ વિધનો અભ્યાસ કર્યો હતો, જેમાં ગુણાકારમાં ઉદ્ભવતી ત્રુટિ આપણે છેલ્લે કમ્પ્લીટ કરી હતી. તો હવે આપણે ત્યાંથી આગળ જોવાનું છે. ભાગાકારના માપનમાં ત્રુટિ ઉદ્ભવે છે તો કેવી રીતે એનું કામ થતું હોય છે. તો ફરી પાછું સેમ વસ્તુ, ધારો કે આપણી પાસે બે રાશિઓ a અને b છે, બરાબર છે. એને આપણે દર્શાવીએ a plus or minus delta तथा b plus or minus delta. આપણે બંનેનો ભાગાકાર કરવો છે એટલે મળતી a અને b નો ભાગાકારમાં મળતી a અને b નો ભાગાકાર મળતી પરિણામી ત્રુટિ z છે. આપણે z લખી શકીએ અહીંયા a by d ભાગાકાર કરવાનો એટલે z plus or minus delta z, a plus or minus delta a divided by b plus or minus delta b. થઈ ગયું? ચાલો z ને આપણે કોમન કાઢીએ તો here is 1 plus or minus delta z by z is equal to અહીંયા ઉપરથી a ને કોમન કાઢીએ તો here is 1 plus or minus delta a by a, અહીંયા b plus or minus delta b. तो चलो मेन वस्तु જે સમજવાનું છે ત્યાંની અંદર z a by b તો કેન્સલ થઈ જશે. આપણે લખી શકીએ 1 plus or minus delta z by z is equal to a by b કેન્સલ થશે. અહીંયા આવશે 1 plus or minus delta a by a, 1 plus or minus delta b by b આપણે લખી શકીએ. ચાલો હવે મેઈન વસ્તુ જે આપણે ભાગાકાર કરવાનો છે આ વસ્તુ આપણે થઈ આટલી વસ્તુ આવી. હવે આ જે કૌંસ છે આ આપણી પાસે બીજો કૌંસ છે, આ જે નીચે કૌંસ છે જેનો એક ઘાત કૌંસ એને ઉપર લઈ જઈએ તો આપણે શું દર્શાવી શકીએ તે સમજો બેટા. 1 plus or minus delta z by z is equal to into bracket 1 plus or minus delta a by b. આ ઘાત એક ઘાત ઉપર જાય તો શું લખી શકાય? માઈનસ 1 plus or minus delta b by b minus 1 બરાબર લખી શકીએ. હવે તમે મેઈન વસ્તુ એક નવો કન્સેપ્ટ તમારે ભણવાનો છે, દ્વિપદી પ્રમેય વાપરવાનો છે. આ દ્વિપદી પ્રમેય અનુસાર હવે આ દ્વિપદી પ્રમેય છે તે તમે ડિટેલમાં મેથ્સના સ્ટુડન્ટ્સ હોય તો તમારે ભણવાના જ છે. બાયોના સ્ટુડન્ટ્સનો પોઈન્ટ ઓફ વ્યૂ ખાલી કહું શોર્ટકટ નામ કેવી રીતે યાદ રાખવાનું છે તે કોઈ ક્વેરી ઉત્પન્ન થવી નહીં જોઈએ. જે સમજાવું છું શોર્ટકટ એ જ યાદ રાખવાનું છે. આખા ફિઝિક્સ તેમાં એટલું જ આપણે કામ લાગવાનું છે. એનાથી વિશેષ વિચારશો તો ક્વેરી તમને જનરેટ થશે, પ્રોબ્લેમ તમને થશે. બેટર છે જે શોર્ટકટ શીખવાડું છું એના પર કામ કરવું. તો આ સ્ટેપ આપણો દ્વિપદી પ્રમેયને કેવી રીતે વાપરવું છે તે 1 plus or minus delta z by z, આ 1 plus or minus delta a by a. દ્વિપદી પ્રમેયની અંદર આપણે બે પદ લખવાનો હોય તો જે ઉપર ઘાત હોય એ ઘાત આપણે બીજા પદ સાથે ગુણાકાર કરવાનો હોય છે. જે બી દ્વિપદી પ્રમેય પદમાં આપણે વાપરીશું બેટા તો જે ઘાત છે એ ઘાત આપણે બીજા પદ સાથે ગુણાકારમાં લેવાનું રહેશે. આપણે ફિઝિક્સમાં આનાથી વિશેષ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ આવતો નથી એટલે એ બાબતે કોઈ જ પ્રશ્ન થવો જોઈશે નહીં. ફરી પાછો કહી દઉં છું, દ્વિપદી પ્રમેયમાં બે પદ જ લખવાના તો પહેલું પદ તો પેટનું જ લખવાનું હશે. ધેટ મીન્સ અહીંયા 1 તો ત્યાંનો ત્યાં જ છે. આ જે ઘાત છે ઋણ હોય કે ધન હોય એ ચિહ્ન સાથે બીજા પદને ગુણાકારમાં તમારે લેવાનો હોય એટલે આ પ્લસ આ માઈનસ એટલે પહેલું પદ માઈનસ થઈ જવું પર માઈનસ માઈનસ પ્લસ ડેલ્ટા b બાય b આપણે લખી શકીએ છીએ. બરાબર છે. તો 1 plus or minus delta z by z is equal to 1 plus or minus delta a by 1 minus plus delta b by b. તો માટે 1 plus or minus delta z by z is equal to હવે ગુણાકાર કરીએ 1 એકા 1 પછી આ જ એકને આપણે અહીંયા ગુણીએ minus plus delta b by આ એકને પહેલા મેં ગુણ્યા એક સાથે 1 એકા 1 આ એકને ગુણ્યા અહીંયા minus plus delta b by b. ચલો હવે આ delta a by ને ગુણીએ
प्लस और माइनस डेल्टा a by a प्लस माइनस माइनस प्लस अब तो प्लस और माइनस लखशो तो भी कोई वांधो નથી એ જ લેવાનું છે डेल्टा a by b into डेल्टा b by b થઈ ગયું ચાલો બંને બાદથી 1 અને 1 તો કટ થઈ જશે બરાબર એટલે પદ આપણું રહેશે પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z by z that is equal to here લખું છું પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a by b minus plus delta b by plus or minus delta a by a into delta b by b ચાલો હવે મેઈન વસ્તુ આની અંદર તમને આપણે આગળ બી લખી ગયેલા હતા કે ડેલ્ટા a by a અને જે ગુણાકાર માટે લખેલું છે ડેલ્ટા a by a અને ડેલ્ટા b by b પર ઘણા નાના હોવાથી એ બંનેનો ગુણાકાર એટલે ડેલ્ટા a by a into ડેલ્ટા b by b પર ઘણો નાનું થતું હોવાથી એને અવગણતા ચાલો ફાઇનલ સ્ટેપ આપણે અવગણીએ તો આ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z by z છે is equal to લખી શકીએ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a by a માઇનસ પ્લસ ડેલ્ટા b by b આપણને મળે આની અંદર ટોટલ 4 પદ છે આ કઈ ત્રુટિ કહેવાય સાપેક્ષ ત્રુટિ આપણે શોધવાની છે મહત્તમ સાપેક્ષ ત્રુટિ તો અહીંયા લખું છું માટે મહત્તમ સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z by z is equal to આની અંદર 4 પદ મળે આ પ્લસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ 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 પ્લસ મહત્તમ ત્રુટિ સરવાળામાં આવશે તો લખી શકાય ડેલ્ટા a by a પ્લસ ડેલ્ટા b by b એટલે યાદ રાખો બેટા ગુણાકાર હોય કે ભાગાકાર હોય પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ એ બધા જ અવલોકનમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલું હોય છે તો અહીંયા આપણે લખી શકીએ છીએ ભાગાકારમાં મળતી પરિણામી સાપેક્ષ ત્રુટિ મળતી પરિણામી સાપેક્ષ ત્રુટિ એ દરેક અવલોકનમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે તો મેઈન વસ્તુ આની અંદર ગુણાકાર હોય કે ભાગાકાર હોય બંનેમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ આપણે ધ્યાનમાં લેવાની છે અને સરવાળા બાદબાકીમાં આપણે નિરપેક્ષ ત્રુટિ તમારે યાદ રાખવાની રહેશે તો ગુણાકાર અને ભાગાકારમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એ દરેક અવલોકનમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે અહીંયા ફરી પાછો કહી દઉં છું બેટા દ્વિપદી પ્રમેય એ તમે 12મામાં તો ભણશો જ પણ 11માના પોઈન્ટ ઓફ વ્યૂ તમારે અંદર એક જ વસ્તુ યાદ રાખવાની છે જેના પર ઘાત હોય તે ઘાત એ બીજા પદ સાથે ખાલી ગુણાકાર કરવાનો છે કેમ કરવાનો છે કેમ એવું કરવું પડે છે તે બધું તમે મેથ્સમાં તમે ભણશો ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂ જે શોર્ટકટ છે તે જ તમારે યાદ રાખવાની રહેશે બરાબર છે તો આ રીતે મિત્રો આપણે ભાગાકારમાં ઉદ્ભવતી ત્રુટિ વિશેનો અભ્યાસ ચાલો હવે આપણે સાર્થક અંકો વિશેનો અભ્યાસ કરવાનો છે તો જોઈએ આપણે હવે સાર્થક અંકો તરફ આગળ વધીશું ચલો સાર્થક અંકો પર જતા પહેલા એક નાના ટોપિકને આપણે કવર કરીએ ધારો કે તમને કોઈ સૂત્ર આપેલું સૂત્રમાં ઘાતાંક આવેલું હોય તો ત્યારે આપણે પરિણામી ત્રુટિ કેવી રીતે શોધીએ તે આપણે જોઈએ ચાલો સરસ ટોપિક છે એક નાનો એક્ઝામ્પલ આપણે વધારે રીતે જોઈએ ધારો કે આપણી પાસે z a નો ઘન છે હવે a નો ઘન છે એટલે આને આપણે લખી શકીએ a આપણે લખી શકીએ ગુણાકાર છે તો ગુણાકાર અને ભાગાકારમાં કઈ ત્રુટિ ઉદ્ભવે યાદ કરો કઈ ઉદ્ભવે સાપેક્ષ ત્રુટિ સરસ તો આપણે લખી શકીએ ડેલ્ટા z by z આ ડેલ્ટા a by a પ્લસ ડેલ્ટા a by a પ્લસ ડેલ્ટા b by a માટે ડેલ્ટા z by z 3 માંથી 3 ટાઈમ્સ ડેલ્ટા a by a હવે આની અંદર તમે જોઈ શકો છો બેટા કે જે ઘાત છે એ ઘાત જ ખાલી શું થયો છે આગળ આવ્યો છે z નો 4 ઘાત એટલે 4 વત્તા 4 ટાઈમ્સ થઈ એટલે આનું સામાન્ય સૂત્ર આપણે બનાવવું હોય આનો આપણે સામાન્ય સૂત્ર લખવું હોય તો z જો એનો n ઘાત હોય
તો આનો અંદર ડેલ્ટા z by z is equal to મહત્તમ વૃદ્ધિ n into ડેલ્ટા a by a આપણે લખી શકીએ n into ડેલ્ટા a by a. ધારો કે આપણી પાસે કોઈ મોટું સૂત્ર હોય, ધારો કે આપણે વાપર્યું કે રાશિ a છે એનો p ઘન છે, રાશિ b છે એનો q ઘન છે, રાશિ c છે તેનો r ઘન છે. તો ડેલ્ટા z by z આપણે શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? જે ઘાત હોય તેને આગળ લખો, p આગળ ડેલ્ટા a by વત્તા q આગળ ડેલ્ટા b by વત્તા r આગળ ડેલ્ટા c by c. એટલે સિમ્પલ વસ્તુ ગુણાકાર હોય કે ભાગાકારમાં આખું તમને સૂત્ર આપેલું બેટા, તો એની અંદર એક જ વસ્તુ યાદ રાખવાનું છે, ઘાત હોય તે આગળ મૂકો અને રાશિની સાપેક્ષ રીતે તમારે દર્શાવી દેવાની હોય છે. દાખલા તરીકે તમને એવું આપેલું હોય z બરાબર a નો 4 ઘાત b નો 6 ઘાત છેદમાં વર્ગમૂળમાં c આવું આપેલું છે. તો આને કઈ રીતે લખાય બેટા? a નો 4 ઘાત b નો 6 ઘાત c નો 1/4 ઘાત વર્ગમૂળ 1/4 ઘાત કહેવાય. તો ડેલ્ટા z by z આપણે લખીએ 4 into ડેલ્ટા a by a 6 into ડેલ્ટા b by b plus 1/4 ડેલ્ટા c by c આપણે લખી શકીએ છીએ. એટલે કેવાનો કન્સેપ્ટ બેટા એ છે આની અંદર કે જ્યારે પણ ગુણાકાર કે ભાગાકાર હોય તો તમને મળતી પરિણામી ત્રુટિમાં ઘાત આગળ લખો into એ સાપેક્ષ રીતે કરશો એટલે તમને જવાબમાં મળતી પરિણામી ત્રુટિ મળી શકે છે. બરાબર? ક્લિયર? યાદ રહેશે? ચાલો હવે આપણે સાતક અંકો તરફ આગળ વધીશું. ચાલો એકદમ અગત્યનો ટોપિક જે તમે ઓલરેડી કેમેસ્ટ્રીમાં તો થોડા ભણી ગયા હશો. સાતક સંખ્યા અને સાતક અંકો ઉદાહરણ સહિત સમજવાનું છે. તો મેઈન વસ્તુ આપણે કોઈ પણ સાધન વડે બેટા આપણે માપન કરીએ છીએ રાશિ, તો એ માપનની કેટલીક તો મર્યાદા હોય છે. બરાબર? દરેક રાશિના માપનમાં કોઈ મર્યાદા તો સાધનને ઉદ્ભવતી હોય છે. તો સૌથી પહેલો પોઈન્ટ આ વસ્તુ આપણે થોડું લખીએ કે મેઈન વસ્તુ દરેક માપનની ચોકસાઈ, તમે ગમે તેટલી ચોકસાઈ આપો પણ માપનમાં થોડી તો અચોકસાઈ આવતી હોય છે. એટલે દરેક સાધન વડે કરાતા માપનની ચોકસાઈ મર્યાદા હોય છે. સાધન વડે માપન કરતા હોય પણ માપનમાં થોડી ઘણી તો અચોકસાઈ આવે છે. બરાબર? તો એને આપણે કેવી રીતે સોલ્વ કરવાની છે? આ જે અચોકસાઈ માપનની મર્યાદા જે આવે છે, મર્યાદા શેના પર આધારિત હોય? દરેક સાધનની લઘુત્તમ માપ શક્તિ પર. તે સાધનની લઘુત્તમ માપ શક્તિ પર આધારિત છે. હવે પહેલી વસ્તુ તો લઘુત્તમ માપ શક્તિ એટલે શું થાય? તો યાદ કરો દીકરા, આપણે આગળ ભણી ગયા છે કે દરેક સાધન વડે કોઈ પણ રાશિનું માપન તમે કરો તો નાનામાં નાનું જે માપન થઈ શકતું હોય તેને તેનું લઘુત્તમ માપ કહેવાય. જે સાધન વડે રાશિનું નાનામાં નાના મૂલ્યનું તમે માપન કરી શકતા હોય તો તેને તેનું લઘુત્તમ માપ કહેવામાં આવે. જેમ કે આપણે ફૂટપટ્ટીની વાત કરીએ કે મીટર પટ્ટીની વાત કરીએ, ફૂટપટ્ટીની કે આપણે મીટર પટ્ટીની વાત કરીએ, બરાબર? તો એનું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર છે, જે આપણે ડિસ્કસ કરીએ. ચલો દરેક રાશિના માપનની આપણે ખબર છે કેટલીક મર્યાદા હોય છે. મર્યાદા શેના પર આધારિત હોય છે? સાધનની લઘુત્તમ માપ શક્તિ પર આધારિત હોય છે. જે સાધનની લઘુત્તમ માપ શક્તિ પર આધારિત છે. લઘુત્તમ માપ શક્તિ એટલે મિત્રો આપણે આમ તો આગળ ડિસ્કસ કરી ગયા છે. જે સાધન વડે નાનામાં નાનું કેટલું માપન થઈ શકે છે તેને તે સાધન લઘુત્તમ માપ શક્તિ. પાછું રિવાઇઝ કરું છું કારણ કે આ કામનો ટોપિક છે. ચાલો અને બીજી મેઈન વસ્તુ જે કહેવાનું છે તે ધારો કે તમે કોઈ રાશિનું માપન મીટર પટ્ટી વડે કરો છો તો મીટર પટ્ટી વડે તમે નાનામાં નાનું કેટલું માપન કરી શકો. મીટર પટ્ટી પર પછી જઈએ, ચાલો ફૂટ પટ્ટી પર આવો. તમારી ફૂટપટ્ટી પર 0 થી 1 સેન્ટીમીટરની વચ્ચે 10 કાપા હોય તો 0 થી પહેલો કાપો શું કહે? 0.1 સેન્ટીમીટર કહેવાય કે નહીં કહેવાય? તો તેનું સાધન તમારી ફૂટપટ્ટી છે તેનું લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? 0.1 સેન્ટીમીટર. એનાથી નાનું માપન કરી શકવાનું નથી. તમારી પાસે ડિજિટલ વોચ છે, કલાક બતાવે છે, મિનિટ બતાવે છે અને સેકન્ડ બતાવે છે.
તો નાનામાં નાનું કેટલું માપન કરી શકે? 1 સેકન્ડનું માપન કરી શકે છે, બરાબર? નાનામાં નાનું એ 1 સેકન્ડનું માપન કરી શકે છે. તો આપણે અહીંયા થોડી બાબતે લખીશું મેં વસ્તુ. ચાલો, દાખલા તરીકે સેકન્ડ કાંટાવાળી ઘડિયાળ હોય, સેકન્ડ કાંટાવાળી ઘડિયાળ પર આપણે નાનામાં નાનું 1 સેકન્ડ સુધીનું માપન કરી શકીએ છીએ. ધારો કે આપણી પાસે મીટર પટ્ટી હોય, ધારો કે મીટર પટ્ટીની મદદથી આપણે સળિયાની લંબાઈ માપતા હોઈએ તો એના એનું માપન કેટલું છે? 0.1 સેન્ટીમીટર, બરાબર? મીટર પટ્ટી વડે માપન કરતા તેનું લઘુત્તમ માપ એનું લઘુત્તમ માપ 1 સેન્ટીમીટર મળે છે. એનાથી નાનું માપન મીટર પટ્ટી વડે આપણે કરી શકતા હોતા નથી, બરાબર? એટલે સાદી ભાષામાં આપણે જોઈએ દરેક સાધનની પોતાની લઘુત્તમ માપ થતી હોય એનાથી નાનું માપન આપણે કરી શકતા હોતા નથી. હવે આપણે એક્ઝામ્પલ પરથી આપણે સાર્થક સંખ્યા પર જઈએ. ધારો કે આપણે મીટર પટ્ટી વડે સળિયાની લંબાઈ માપીએ તો કેવી રીતે માપીશું? ત્યારે સળિયાનો એક છેડો સળિયાનો એક છેડો શૂન્ય પર આપણે રાખીશું. સળિયાનો એક છેડો શૂન્ય પર, તો આનો જે બીજો છેડો છે, બીજો છેડો જે માપન પર આવે, બરાબર? બીજો છેડો જે માપન પર આવે તે તેની લંબાઈ કહેવાય. આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. ધારો કે બીજો છેડો, ધારો કે બીજો છેડો 10.2 અને 10.3 ની વચ્ચે આવે છે. આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ અને સાર્થક અંકો પર જવા માટે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે જે સળિયાનો બીજો છેડો, આ સળિયો છે, આ એક છેડો મેં 0 પર મૂક્યો, આ બીજો છેડો 10.2 અને 10.3 ની વચ્ચે આવે છે. હવે તમને વિચાર આવે કે સર 10.2 અને 10.3 ની વચ્ચે આવે તો કયું રીડિંગ આપણે ગણી શકીએ? ચાલો, એનું પણ આપણી પાસે સોલ્યુશન છે સાર્થકના સંદર્ભમાં. સમજવા ખાતર અહીંયા લખું છું 10.2 થી 10.3 ની વચ્ચે કેટલા બધા મૂલ્યો આવે? 10.21 ની આવે, 10.22 ની આવે, 10.23 ની આવે, 10.24 ની આવે, 10.25 આવે, 10.26 આવે, 10.27 આવે, 10.28 આવે, 10.29 આવે. અહીંયા આપણે 10.3 છે. એટલે આ બંનેની વચ્ચે તમને આટલી બધી સંખ્યા કે માહિતી મળે તો આ બધામાં તમે ચેક કરો બેટા. આગળ 10.2 10.2 10.2 તો બધામાં કેવું છે? સરખું જ છે. પણ એની પાછળ 1 2 3 4 5 6 7 8 અને 9 10.2 તો ચોક્કસ સંખ્યા છે જ, કારણ કે 10.2 થી મોટું છે અને 10.3 થી નાનું છે. એનો મતલબ કે બંનેની વચ્ચે તમારો જવાબ છે. તો આપણે કયો કન્સિડર કરી શકીએ? તો આની અંદર બધાને 10.2 10.2 10.2 10.2 જે છે આ તો એક ચોક્કસ અંક છે જ આટલી. પણ એની પાછળ પણ આપણે એક અચોક્કસ અંક દર્શાવીએ છીએ, પણ જે લખવો જરૂરી છે. અચોક્કસ છતાં અર્થપૂર્ણ હોય તેવા અંકોથી આખી રચાતી જે સંખ્યા છે તેને સાર્થક અંકો કહી શકાય. તો સાર્થક અંકો એટલે સાદી ભાષામાં કહી શું શકાય એ હું તમને કહું છું કે આપણી પાસે અનુમાન લગાવીએ છે 10.2 થી 10.3 ની વચ્ચે. હું ધારો કે કહું છું કે 10.26 સળિયાની લંબાઈ છે. ભારત લોકશાહી દેશ છે, મારે 10.26 ધારવી છે. તો 10.2 તો ચોક્કસ અંકો છે, જેમાં 10.2 એટલે 1 0 અને 2 એ તો ચોક્કસ અંકો છે. પણ મેં પાછળ એક અચોક્કસ પણ અર્થપૂર્ણ જરૂરી તેવો એક અંક કયો લગાવ્યો મેં બેટા? 6 લગાવ્યો ને. 10.2 માં 1 0 અને 2 એ તો ચોક્કસ અંકો જ છે. એની સાથે મેં પાછળ એક અચોક્કસ પણ અર્થપૂર્ણ એવો અંક 6 મેં પાછળ લગાવ્યો.
તો આખું 10.26 એ શું કહી શકાય બેટા સાર્થક સંખ્યા કે કહી શકાય અને એમાં સાર્થક અંકો કયા કયા 10.26 આપણે બોલીએ છીએ તો કયા કયા આવે 10 માં 1 0 2 અને 6 એમ કેટલા સાર્થક અંક આવે બેટા ચાર સાર્થક અંકો ની અંદર આવી શકે છે હવે આપણે લખીને સમજીએ તો થોડો વધારે આપણને આઈડિયા આવશે ચાલો આ એક્ઝામ્પલ આપણે જસ્ટિફાઈ કરીએ તો હું લખું છું ધારો કે સળિયાની લંબાઈ આપણે 10.26 સેન્ટીમીટર લઈએ ધારો કે જે સળિયો છે એ સળિયાની લંબાઈ 10.26 સેન્ટીમીટર લઈએ હવે સમજો આ 10.26 આપણે જે લઈએ છીએ બેટા એમાં પહેલા ત્રણ અંકો તો ચોક્કસ છે પણ ચોથો અંક ચોક્કસ 6 જે છે તે કેવો છે અચોક્કસ છે તેમાં પ્રથમ ત્રણ અંકો એટલે કયા બેટા 1 0 અને 2 એ ચોક્કસ જ્યારે અંક 6 એ કેવો છે અચોક્કસ તો હવે એના પરથી આપણે વ્યાખ્યા એની નિર્દેશન કરીએ તો માપ દર્શાવતી કોઈ સંખ્યામાં સમજો માપ દર્શાવતી કોઈ સંખ્યા વ્યાખ્યા છે એકદમ વ્યવસ્થિત લખવી પડશે માપ દર્શાવતી કોઈ સંખ્યામાં ચોકસાઈ પૂર્વકના અંકો ઉપરાંત એક અચોક્કસ ચોક્કસ અંકો ઉપરાંત ચોક્કસ અંકો ઉપરાંત એક અચોક્કસ પણ અર્થપૂર્ણ હોય અર્થપૂર્ણ એટલે જરૂરી હોય બરાબર એક અચોક્કસ પણ અર્થપૂર્ણ હોય એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યા એવા છેલ્લા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક અંક સાર્થક સંખ્યા કહે છે સાર્થક સંખ્યા કહે છે અને તેમાં આવતા અંકોને સાર્થક અંકો કહે છે સાર્થક અંકો કહે છે એટલે સાર્થક અંક એટલે શું બેટા કે જ્યારે પણ માપનમાં થોડી ઘણી તો અચોકસાઈ આવવાની છે પણ એ અચોકસાઈની અંદર આપણે ચોક્કસ અંકો બી ફિક્સ હશે અને એ ચોક્કસ અંકોની સાથે જ્યારે આપણે કોઈ અચોક્કસ પણ જરૂરી અર્થપૂર્ણ હોય તેવો અંક પણ આપણે નિર્દેશન કરીશું તો એ આખી બનતી સંખ્યાને ચોક્કસ પ્લસ એક અચોક્કસ અંકને દર્શાવતી આખી સંખ્યાને આપણે શું કહી શકીએ બેટા સાર્થક અંકો કહી શકાય અને એ સાર્થક અંકોમાં જેટલા સાર્થક સંખ્યા કહી શકીએ એમાં જેટલા બી અંકો આવતા હોય તેને આપણે સાર્થક અંકો કહી શકીએ છીએ બરાબર તો મેઈન વસ્તુ આપણી પાસે આની અંદર તમે 10.26 આપણે જે ઉદાહરણ લીધું છે તો આપણી પાસે જે લીધેલ ઉદાહરણ છે લીધેલ ઉદાહરણમાં 10.26 સેન્ટીમીટર એ સાર્થક સંખ્યા છે અને તેમાં સાર્થક અંકો 1 0 2 and 6 એમ ચાર અંકો જેટલી સાર્થક અંકોની સંખ્યા બેઝિકલી તમને વધારે મળશે તેટલું ચોકસાઈપૂર્વક માપન તેવું થયું છે તેવું કહી શકાય એ લગભગ લાસ્ટ પોઈન્ટ જેટલી સાર્થક અંકોની સંખ્યા વધુ જેટલી સાર્થક અંકોની સંખ્યા વધુ તેટલું માપન વધુ ચોકસાઈપૂર્વક થઈ શકે આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે કે સાર્થક અંકો એટલે શું તે તો જ્યારે બી રાશિનું માપન થાય ત્યારે ચોક્કસ સાર્થક અંકો કેવી રીતે દર્શાવવાના છે તો ચોક્કસ અંકોની સાથે એક અચોક્કસ પણ અર્થપૂર્ણ હોવો જોઈએ તેવો અંક દર્શાવીને આખી જે સંખ્યા બનાવીએ તેને આપણે સાર્થક સંખ્યા કહી શકાય અને એમાં આવતા અંકોને સાર્થક અંકો કહી શકાય
હવેના ટોપિકમાં બેટા આપણે સાર્થક અંકોની સંખ્યા નક્કી કરવાના નિયમોનો અભ્યાસ કરીશું એટલે તમે ઓર વધારે એમાં સ્ટ્રોંગ થઈ જશો. ચલો નેક્સ્ટ ટોપિક એક્ઝામ લક્ષી ટોપિક 3 માર્ક માટેનો અગત્યનો પ્રશ્ન સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. સૌથી પહેલો નિયમ છે કે બધા જ શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. પહેલો નિયમ છે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંકો છે. એના સાથે આપણે ઉદાહરણ લઈએ બેટા તો થોડું વધારે ખબર પડી જશે. ફરી પાછો કહું છું, લખવું હોય તો લખી રાખજો. ક્વેરી જનરેટ નહીં થવી જોઈએ. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયના. ફોર એક્ઝામ્પલ તમને આવું આપેલું છે 123.47 માં સાર્થક અંકોની સંખ્યા બોલો કેટલી થાય? બધા શૂન્યેતર છે ને, શૂન્ય સિવાયના અંકો 1 2 3 4 અને 5. સાર્થક અંકોની સંખ્યા કઈ કઈ છે? અહીંયા 5. અને સાર્થક અંકો કયા કયા છે? અને એની સાર્થક અંકો કયા કયા છે? 1 2 3 4 અને 7. જે સાર્થક અંકો કહી શકાય. સંખ્યા 5 પણ સાર્થક અંકો કયા કયા છે? તો આટલા એના સાર્થક અંકો છે. ચલો નેક્સ્ટ, દુનિયા રંગીન છે એટલે આપણે રંગીન ચોકથી લખીશું, આગળ કલર બદલીશું. નેક્સ્ટ, જો સંખ્યા 1 કરતા નાની હોય, જો સંખ્યા 1 કરતા નાની હોય, સંખ્યા 1 કરતા નાની હોય તો તમારી પાસે પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંકો નથી. સંખ્યા 1 કરતા નાની એટલે 0.00 માં બી આવે કે જે પહેલી શૂન્યેતર અંક આવે ડાબી તરફનો અંકો સાર્થક અંક નથી. બરાબર છે. ચલો આનું આપણે ઉદાહરણ લખીએ 0.001905. આવી સંખ્યા છે 0.001905. સંખ્યા 1 કરતા નાની છે. તો આની અંદર આપણે જોઈએ કે સાર્થક અંકોની સંખ્યા નિયમ જુઓ. પહેલા પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફ, પ્રથમ શૂન્યેતર એટલે આપણો કયો છે અહીંયા 1, એની ડાબી તરફ એટલે આ 0 આ 0 અને આ 0, આને તમે સાર્થક અંક ગણી શકતા નથી. જો પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફનો અંકો સાર્થક અંક નથી એટલે આ પ્રથમ શૂન્યેતર અંક અહીંયા 1 છે, એની ડાબી તરફ એટલે 1 2 3 સાર્થક અંક નથી. આ 0 ગણી શકાય, જમણી તરફ વચ્ચે આવે છે તેને તમે ગણી શકો છો. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી થાય? 1 2 3 અને 4. સાર્થક અંકોની સંખ્યા 4. અને કયા કયા સાર્થક અંકો થાય? અને સાર્થક અંકો 1 9 0 અને 5 છે. થયું? આ તો આપણો પોઈન્ટ નંબર 2. ચલો નેક્સ્ટ, ત્રીજો નિયમ આપણે જોઈએ. બે શૂન્યેતર અંકોની વચ્ચે બે શૂન્યેતર અંકો હોય, બે શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યો જે હોય, વચ્ચેના જે શૂન્યાંકો હોય પણ સાર્થક અંક છે. બે શૂન્યેતર અંકની વચ્ચે જે શૂન્ય હોય તે પણ સાર્થક અંક તમે ગણી શકો છો. ચાલો એનું આપણે ઉદાહરણ લઈએ 105.007. આવી સંખ્યા છે 105.007. તો બે શૂન્યેતર અંક કયા છે? 1 અને 5 ની વચ્ચે 0 છે એટલે આને બી ગણી શકાય. 5 અને 7 ની વચ્ચે જે શૂન્ય છે તેને પણ તમે સાર્થક અંક ગણી શકો. તો આની અંદર આપણે લખી શકીએ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ શકે? 1 2 3 4 5 અને 6. બરાબર. એની અંદર ટોટલ 6 સાર્થક અંક છે. કયા કયા?
અને સાર્થક અંકો કયા કયા બની શકે? 1 0 5 0 0 અને 7 છે, બરાબર? તો આ મુદ્દા જે છે બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંક કહેવાય. બે શૂન્યેતર અંકની વચ્ચેના શૂન્યાંકો બી સાર્થક અંક કહેવાય. સંખ્યા એક કરતા નાની હોય તો પહેલો શૂન્યેતર અંક હોય એની ડાબી તરફના શૂન્ય સાર્થક અંકને તમે બેટા ગણી શકતા હોતા નથી, બરાબર? ચલો ચોથો નિયમ જોઈએ. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના અંતિમ શૂન્યેતર અંકોની એટલે અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. શૂન્યાંકો સાર્થક અંક નથી. ઉદાહરણ પરથી આપણે રેકગ્નાઇઝ કરીએ. એક્ઝામ્પલ લઈએ 21500 મિલીમીટર. ચાલો દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં આખામાં તમને દેખાય છે કે દશાંશ ચિહ્ન છે? નથી. તો દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક કયો છે બેટા? અહીંયા 5 ની જમણી તરફ એટલે આ બંને શૂન્યો જે છે એ સાર્થક અંક નથી. અહીંયા લખી શકાય માં સાર્થક અંકોની સંખ્યા 1 2 અને 3 અને સાર્થક અંકો કયા કયા છે? સાર્થક અંકો 2 1 અને 5 થયું. પહેલો બધા જ શૂન્યેતર અંકો સાર્થક અંક, બે શૂન્યેતર અંકની વચ્ચેના શૂન્યાંકો સાર્થક અંક, સંખ્યા 1 કરતા નાની તો પહેલો શૂન્યેતર અંક હોય તેની ડાબી તરફના શૂન્યને સાર્થક અંક ગણવાના નથી. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં જે છેલ્લો શૂન્યેતર અંક હોય એના પછી જે શૂન્ય આવતું હોય તો સાર્થક અંક ગણવાનો નથી, બરાબર છે? ચલો નેક્સ્ટ નંબર 5 તરફ આગળ વધીએ બેટા. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. એક્ઝામ્પલ પરથી ક્લિયર કરીશું બેટા. ધારો કે તમને કીધું છે 8.700 દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં તો આ છે બેટા અહીંયા દશાંશ ચિહ્ન. અંતિમ શૂન્યેતર અંક એટલે અંતિમ શૂન્યેતર અંક 7 પછીના શૂન્યાંકો એટલે બંને શૂન્ય સાર્થક અંક છે. અહીંયા લખી શકાય માં સાર્થક અંકોની સંખ્યા કઈ હોઈ શકે? 1 2 3 અને 4 આ બંને 0 પણ ગણાય એટલે સાર્થક અંકોની સંખ્યા 4 અને અહીંયા લખું છું સાર્થક અંકો 8 7 0 અને 0 છે, બરાબર? 8 7 0 અને 0 છે. તો એ બેટા અહીંયા. ચલો નેક્સ્ટ આપણે આગળ જોઈએ ટોપિક હજી ની અંદર છઠ્ઠો. સાર્થક અંકો નક્કી કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે સાર્થક અંકો નક્કી કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે માપનની સંખ્યાને વૈજ્ઞાનિક સંકેત એટલે 10 ની ઘાત સ્વરૂપે માપનની સંખ્યાને 10 ની ઘાત સ્વરૂપે
દર્શાવવી જોઈએ. હવે આ થોડું છે તો એકદમ ઈઝી છે. હવે તમને બતાવો એટલે ખબર પડે, કારણ કે તમે ઘાતાંક પોઝિશનનો અભ્યાસ તો બેટા કરી રહ્યા છો. દાખલા તરીકે હું તમને આપું છું 234.45 કિલો છે. તો આને 10 ના ઘાતાંક સ્વરૂપે દર્શાવવું હોય તો યાદ રાખજો, જે પોઈન્ટ જે જગ્યાએ દશાંશ છે ત્યાંથી ડાબી તરફ હંમેશા ઘાત વધે અને જમણી તરફ આવે તો ઘાત ઘટે. તો અહીંયાથી આગળ લઈ જાવ તો 10 નો 1 ઘાત, એક અહીંયા લઈ જાવ તો 10 નો 2 ઘાત. એટલે મારે આને લખવું હોય તો 2.3445 ગુણ્યા 10 નો 2 ઘાત કિલો પણ તમે લખી શકો. બરાબર. આ જ વસ્તુને મારે માઈનસ ઘાતમાં લખવું હોય તો અહીંયાથી આને આગળ લઈ આવો આ બાજુ. બરાબર. જમણી બાજુ લાવો તો ઘાત શું થાય? ઘટે. તો આને તમે 234.5 લખો તો આ 10 નો -1 કિલો પણ લખી શકાય. હજી અહીંયા લાવો તો -2, અહીંયા લઈ જાઓ તો ઓર આગળ ઘાત વધે. એટલે યાદ રાખજો, ડાબી બાજુ ઘાત વધે અને જમણી બાજુ ઘાત ઘટે. આ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે બેટા. ઘણી બધી જગ્યાએ કામ લાગવાની જરૂરિયાત પડશે જ. ચલો રેપિડ રિવિઝન જોઈએ ફટાફટ. બધા જ શૂન્યેતર અંકોને તમે સાર્થક અંક ગણી શકો છો. બરાબર. આ તો પહેલો નિયમ નીચે ઉદાહરણ છે, સાથે જરા રીડિંગ કરતા જશો બેટા એટલે ખબર તરત પડતી જ જશે. બીજો નિયમ, જો સંખ્યા 1 કરતા નાની હોય તો પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંક કહી શકાશે નહીં. ઉદાહરણ નીચે લખેલું છે બેટા. ત્યારબાદ બે શૂન્યેતર અંકોની વચ્ચેના શૂન્યાંકો છે તે તમે સાર્થક અંક તરીકે ગણી શકો છો. આ તો નિયમ નંબર 3. એક્ઝામ્પલ બેટા લખેલા છે, તમે સાથે રીડિંગ કરતા જજો. ચાલો નેક્સ્ટ. દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંક નથી. અંતિમ શૂન્યેતરની જમણી તરફના શૂન્યો સાર્થક અંક કહી શકાશે નહીં. એક્ઝામ્પલ લખેલું છે. ચાલો, દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછી બધા જ શૂન્યાંકો સાર્થક અંક છે. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંક છે. ઉદાહરણ લખેલું છે. ચાલો, અને લાસ્ટ, સાર્થક અંકો નક્કી કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે જે પદ તમને આપ્યો તેને 10 ની ઘાતમાં લખી કાઢો. તો આ તમે અહીંયા લખો તો તમને દરેક સાર્થક મળી જાય. 1 2 3 4 અને 5 સાર્થક. ઘણી વખત ઋણ ઘાત આપેલો હોય ને અહીંયા, તો સાદુરૂપ આપીએ અહીંયા 0.00 ના ફોર્મમાં તમને આપેલું હોય ત્યારે આવું તમે ફેરવી દો તો થોડું સરળ રહેશે. બરાબર. ચાલો, ઉદાહરણ ચોપડીમાં બી તમને મળશે, એન્ટ્રન્સમાં બી તમે ભણશો એટલે ચિંતા કરવાનો વિષય નથી. તો આ હતા મિત્રો સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. બરાબર છે. ચાલો, હવે મેઇન વસ્તુ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં માપનની અંદર જ્યારે રાઉન્ડ ઓફ કરવાનું આવશે તેના શું નિયમો છે તેના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. પણ આજનો વિડિયો લેક્ચરનો જે ટોપિક છે મિત્રો એ ઘણો જ અગત્યનો હતો. તો કાઇન્ડલી રિક્વેસ્ટ કે આજના વિડિયો લેક્ચરનું મહત્વ ઘણું સમજીને એકદમ સારી રીતે બેટા તમે અભ્યાસ કરજો. શુભેચ્છા, બેસ્ટ વિશેસ તમારી જોડે છે, બ્લેસિંગ્સ તમારી જોડે છે. તૈયારી કરો, વરना आपकी किस्मत में हाजिर. મળીએ બેટા આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. બરાબર, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.